ભરૂચમાં વાલિયાના સિલુડી ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કમર સુધી પાણીથી ગામમાં જનજીવન પ્રભાવિત થયું છે। 10 થી વધુ મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે। 3 થી વધુ મકાનોની દિવાલો ધરાશાયી થઈ છે। 50 જેટલા લોકોને શાળામાં સ્થળાંતર કરાયા છે। અસરગ્રસ્તોએ તંત્ર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે। ભરૂચના વાલિયાના સિલુડી ગામમાં આ પરિસ્થિતિ હાલ સર્જાયેલી જોવા મળી રહી છે। તારાજી રીતસરની અહીં સર્જાઈ છે। ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોની હાલત સાવ કફોડી બની ગઈ છે। 10 થી વધુ મકાનો છે કે જેમાં વરસાદી પાણી પ્રવેશી ચૂક્યા છે। ઘરવખરી પલળી ગઈ છે। ભારે નુકસાન થયું છે। 3 થી વધુ મકાનોની દિવાલો જે છે તે ધરાશાયી થઈ ચૂકી છે અને 15 થી વધુ લોકોને બચાવી પણ લેવાયા છે। આ ઉપરાંત તંત્ર દ્વારા 50 જેટલા લોકોનું એક ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। ઘરમાં વરસાદ પડતા આટલો બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય। સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનો અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલે આ લોકોને જોયું છે આજે તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે।